જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા કરવામાં આવેલા નરસંહારને લઈ ભાવનગર શહેરના વિશ્વ હિન્દુ પરિષદનો રોષ. પ્રવાસીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી છે, તેને લઈને સમગ્ર દેશમાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. શહેરના રૂપમચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે આતંકવાદીનું પૂતળું બાળવામાં આવ્યું. કાશ્મીર की गलियां सोनी है, पाकिस्तान खूनी है ના નારા લગાવવામાં આવ્યા હતા. જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. તે પૈકી ભાવનગરના પિતા પુત્ર પણ આતંકવાદીનો નિશાનો બન્યા છે. ટાકોલિયા બજરંગ દળ પ્રમુખ ભાવનગર મહાનગર. ગઈકાલે જે કાશ્મીરના પહેલગામમાં ઘટના બની, આ ઘટનાએ સમગ્ર દેશના લોકોને સ્તબ્ધ કરી દીધા છે, આક્રોશિત કરી રહી છે. આ ઘટનામાં ત્યાંના જે પ્રવાસીઓ હતા તેઓને તેની જાતિ પૂછી અને જ્યારે જાણવા મળે કે તે હિન્દુ છે ત્યારે તેની ઉપર નિર્મમ ગોળીબાર કરી તેઓની હત્યા કરવામાં આવી છે આતંકી દ્વારા. લોકો કહેતા હોય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો, આતંકીઓનો મજહબ જરૂર હોય છે. આ ઘટના થોડા દિવસો પૂર્વે કાશ્મીરમાં જે પ્રવાસીઓ છે તેને લઈ એના સાંસદોએ ટિપ્પણી કરવામાં આવે છે કે તો અહીં આવતા જે પ્રવાસીઓ છે, અહીં જમીન ખરીદનારાઓ છે, તે અહીં સાંસ્કૃતિક ઘૂસણખોરી કરી રહ્યા છે. અને તે જ સમયે પાકિસ્તાનના સેનાધ્યક્ષ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કાશ્મીરમાં કબજો એ જ એક જ એજન્ડા. આ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે કંઈક ને કંઈક આ ઘટના પાછળ પાકિસ્તાનનો જરૂરથી હાથ છે. આ ઘટનામાં જ્યારે હિન્દુ સમાજને ટાર્ગેટ કરી અને આ ઘટના બને છે, આ ઘટના ખૂબ જ નિંદનીય છે. તેના વિરોધમાં તો બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા આજે રોજ આ વિરોધ